સુંદર વાક્ય મેં સાંભળ્યું એક કવિનું કે ઢળતી જિંદગી ઢળતા સાંજ જેવું કંઈક હોય છે. આપણી જિંદગી છે એ ઢળતા સાંજ જેવી હોય છે. તો એ જિંદગીમાં આ જિંદગી જે જીવીએ છીએ ને એમાં મન ભરીને મજા માણી લ્યો, મન ભરીને જીવી લ્યો. ક્યારે આથમી જશે એની કોઈને ખબર જ નથી. ક્યારે આ જિંદગી આપણી આથમી જશે ને એને કોઈને ખબર જ નથી. આ જિંદગીના આપણા પડાવ એવા છે કે મન ભરીને જીવી લ્યો, મન ભરીને હસી લ્યો, મન ભરીને ફ્રેન્ડ સર્કલમાં બેસીને વાતો કરી લ્યો. કારણ કે આ આથમી જશે ક્યારે ને એનું કોઈ જ કાંઈ ને કોઈને ખબર નથી. ચાલો, જય શ્રી કૃષ્ણ. ચાલો, સવારના પોરમાં મેં ઉઠી અને વ્યાયામ અને પ્રભુની યાદ અને ઓમકારા એ બધું મારા ઘરની અંદર કરી લીધું. ત્યાર પછી તમે પહેલી હેડિંગમાં જોયું કે મેં અગાસી ઉપર જવા માટે હું બહાર નીકળી ગઈ 6:30 વાગે. 6:30 વાગે હું અગાસી ઉપર આવી ગઈ હતી અને અગાસી ઉપર મારી વોકિંગ કરવા આવી ગઈ હતી. ફળિયું જોયું ને તમે? ફળિયામાં મસ્ત ફૂલ આવ્યા છે અપરાજિતાના. અમે તો અપરાજિતા કહીએ છીએ, પણ તમે લોકો કોયલ વેલ કહો છો. ઘણીવાર અમારા ફ્રેન્ડ જ કોયલ વેલ કહેતા હોય છે. તો કોયલ વેલના ફૂલ મસ્ત આવ્યા છે. એટલે સરસ એવા અપરાજિતાના ફૂલ બે ત્રણ ખીલી ઉઠ્યા છે. કારણ કે વેલો છે ને આ સાઈડ હતો ને એટલે એમાં ફૂલ આવતા જ નહોતા. અને હવે અમે ફૂલ આવે ને એટલા માટે અમે તડકે લઈ લીધો કુંડું, એટલે કુંડામાં જ નાખ્યા છે એ. તો કુંડું તડકે આવી ગયું ને એટલે ફૂલ એવા મસ્ત આવ્યા. ગુલાબના ફૂલ પણ મસ્ત આવ્યા. તો જોયું તો તાજા ફૂલ હતા, એટલે ઠાકોરજીને ચડાવવા માટે મારે લઈ લેવાના હતા. ત્યાર પહેલાં હું અગાસી ઉપર અડધો કલાક વોકિંગ કરી અને તમને જેટલું બતાવું છું ને એના કરતાંય પણ મેં વિશેષ એક્સરસાઇઝ, વોકિંગ એ બધું કરી લીધું મેં મારી અગાસી ઉપર. અને 7 થી 7:15 વાગે હું નીચે આવી અને ત્યાર પછી મારું રૂટિન ચાલુ કંઈક થાય છે. તો પણ આપણા માટે આપણે ટાઈમ કાઢવો જરૂરી હોય છે. કારણ કે આપણે જો ઘરની અંદર ગયા ને એટલે કામ કંઈ ખૂટે એમ છે જ નહીં. હું અવારનવાર પહેલાં કહેતી, હું હવે નથી કહેતી કે આપણે આપણા માટે ટાઈમ 1 કલાક તો કાઢવો જ જોઈએ. આપણે 1 થી 1.5 કલાક આપણા માટે આપણે ટાઈમ કાઢીને વહેલા ઉઠી જવું જોઈએ. તો ચાલો, દીવાબત્તીને બધું બાકી. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં, આનંદમાં, કુશલ મંગલમાં હશો. ચાલો, અમે પણ બધા આનંદમાં, મજામાં, કુશલ મંગલમાં છીએ. ચાલો, નવા દિવસની, નવા બ્લોગની, નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ સાથે શરૂઆત કરી જ દીધી. મારી તો મેં બ્રહ્મ મુહૂર્તથી જ કરી દીધી હોય. વ્યાયામ, પ્રભુ પિતાની યાદ, પ્રાર્થના એ બધું મારા ઘરની અંદર કરી લીધું. અને એક્સરસાઇઝ તમને થોડી બતાવી, વોકિંગ કરી લીધું. અને મેં બતાવ્યું હતું તમને 6:30 વાગે હું અગાસી ઉપર આવી ગઈ હતી. 6:30 વાગે અગાસી ઉપર આવી ગઈ. ખુલ્લું વાતાવરણ છે, મસ્ત ખુશનુમા વાતાવરણ છે. પક્ષીઓનો અવાજ તમને સંભળાતો હોય છે. મસ્ત એવો પક્ષીઓનો અવાજ સંભળાય છે. અને ખુલ્લા વાતાવરણમાં મજા જ કાંઈ અલગ આવે, બરાબર ને? ચાલો, આજે અગાસી ઉપર તો લગભગ થોડાક જ છે પાંદડા, એટલે કંઈ વાળવાની જરૂર નથી. મોડેકથી આવશું, સૂર્યનારાયણને નમસ્કાર કરશું, જલ ચડાવશું, થોડી વાર રહીને આવશું. અને અત્યારે લગભગ 7:15 થઈ ગયા છે, એટલે હવે જાય નીચે. અને શું નાસ્તો છે, હું એકલી જ છું આજે, પણ નાસ્તામાં શું છે એ જોઈ લઈએ, રૂટિન શું છે એ જોઈ લઈએ. ગઈકાલે હું લાઈવ હતી, તો લાઈવમાં તમે બધા મારી સાથે જોડાયા
સ્મિતાબેનના સબસ્ક્રાઈબરો મારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. બધાને શુભ સવાર અને સરસ મજાનું દિવસ જાય તમારું બધાનું એવી આશા અને ઈચ્છા સાથે ચાલો ત્યારે મારી સાથે બધો પૂરેપૂરો વોચ કરજો મારો વિડીયોઝ અને મારી સાથે બન્યા રહેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. આવી ગઈ હું મારા ઘરની અંદર પૂજા ઘરમાં આવી અને જો ઠાકોરજીની સેવા કરી નાખવાની. ત્યાર પહેલાં તમે આગળ જોયું ને કે આખા ઘરમાં એકવાર સાવણી ફેરવી દેવાની. ભલે ઝાપટ ઝૂપટ ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ વાસી સાવણી ફરી જાય ત્યાર પછી જ આપણે દીવાબત્તી આ તે બધું કરાય. હું એવું માનું છું. પછી તમે લોકો કઈ રીતે કરતા હોય એ મને ખબર નથી, કમેન્ટમાં જરૂર કહેજો. અને ઠાકોરજીની સેવા હું આ રીતે કરું છું અને આ રીતે જ હું ઠાકોરજીને સ્નાન કરાવું છું અને આ રીતે ધોતી બદલાવું છું અને આ શંખમાં પાણી રેડીને હું સ્નાન કરાવું છું. અને ફૂલ હોય તો ઠીક છે, નહીંતર ફૂલની પાંખડીએથી હું ઘણીવાર ઠાકોરજીને વધાવતી હોઉં છું. અને આ રીતે મારો ભાવ છે. અને જો આ સેવા મારી તમને ગમે તો કમેન્ટમાં મને કહેજો, ન ગમે તોય પણ જય શ્રી કૃષ્ણ કહેજો. આ રીતે હું ધોતી પણ બદલાવતી હોઉં છું ઠાકોરજીની અને પછી તૈયાર કરીને સિંહાસન પર બિરાજમાન કરી દઉં છું. ત્યાર પછી ભોગ સ્વીકાર કરાવું. મિક્સ ડ્રાયફ્રૂટ્સ હોય છે મારે કાયમથી, મેં અલગ જ રાખ્યા છે. અને દૂધ હોય છે પણ હમણાં તો દૂધ આવ્યું જ નથી ગામડેથી, એટલે 2-3 દિવસ જેવું થઈ ગયું છે. એટલે વાસી દૂધ હું ન ઠાકોરજીને ધરાવું. અને અત્યારે જો મેં આ રીતે આવા ભાવથી હું સેવા કરતી હોઉં છું. શણગાર જેટલા હોય ને એટલા જ હું લગાવતી હોઉં છું ઠાકોરજીને. અને જો ઠાકોરજીની સેવા આ રીતે કરતી હોઉં. અને ગુલાબ મારું એકદમ સરસ એવું તાજું સરસ ખીલી ગયું હતું, એ પણ મેં ધરી દીધું ઠાકોરજીને. અને મારો ભાવ તો એવો જ છે કે મારા બાળ સ્વરૂપમાં છે અને રમતા કાના છે. એટલે હું આ બધું કરતી હોઉં છું. રોજે રોજ નવડાવવાનું કામ અને સેવા આ રીતે જ હું કરતી હોઉં છું. તો આવી ગઈ હું મારા કિચનમાં. બધું આડાવડું આમથી આમ પડ્યું હતું એટલે આડાવડું કરી નાખવાનું. બધા વાસણ ગઈકાલના હોય ને એ એમના એમ જ હું રહેવા દેતી હોઉં છું. અને બીજા દિવસે હું સારા એવા ધોયેલા કપડાથી નેપકિનથી લૂછીને ગોઠવી દઉં. અને આ સમયે જો મેં બટેટા બાફવા મૂકી દીધા હતા, 2 બટેટા બાફવા મૂકી દીધા હતા અને બટેટા બફાઈ ગયા. સેવા ચાલી ત્યાં સુધી મારા બટેટા બફાઈ ગયા અને અડધો કલાક જેવું થાય મારે, કારણ કે દીવાબત્તી આ તે બધું ઠાકોરજીને સ્નાન કરાવવાનું આ તે બધું અડધો કલાક જેવું થઈ જ જાય. અને થોડીક વાર રમાડતી હોઉં છું ઠાકોરજીને, એટલે મારે અડધો કલાક તો ગણી જ લેવાનું સેવામાં. એટલે મારો ભાવ તો આવો છે કંઈક. પછી ઠાકોરજી જાણે અને હું જાણું. મારી સેવામાં કાંઈ ભૂલ થતી હશે તો ઠાકોરજીને ખબર જ હશે. અને હું તો મારા દિલના ભાવથી જ કરતી હોઉં છું. તો આ રીતે હું બધું ગોઠવી દઉં. અને સાબુદાણા મેં 2 દિવસ પહેલાં મને એવું લાગ્યું કે હું સાબુદાણાની ખીચડી બનાવીશ, તો મેં બોળી દીધા હતા સાબુદાણા અને થઈ ગયા હતા સરસ તૈયાર, પણ મારે ખાવી નહોતી એટલે મેં ન બનાવી. આજે એમ થયું કે હવે આ સાબુદાણા 2 દિવસથી ફ્રીજમાં હતા એટલે હવે બનાવી નાખું. તો જોયું તો સાબુદાણા મસ્ત એવા ફૂલી ગયા હતા. અને આ સાબુદાણાની ખીચડી મારા હસબન્ડને બિલકુલ ન ભાવે. એમને ન ભાવે આવું કાંઈ. એટલે એ ન હોય ને ત્યારે અમે આવો નાસ્તો બનાવતા હોઈએ. અને મારી દીકરીને બહુ જ ભાવે આ સાબુદાણાની ખીચડી અને મારા દીકરાને પણ બહુ ભાવતી. એટલે અમે 3 મમ્મી દીકરા આ સાબુદાણાની ખીચડી રોજે ન કરીએ, પણ ક્યારેક કરીએ એમ. અને વધારે બટેટા પૌવા એવું બધું હોય
એટલે સાબુદાણા બોળ્યા હતા એક જ નાની વાટકી, પણ ફૂલી ગયા જો. અને અડધો કલાક કે કલાક એવું બહાર રહેવા દીધું ને પછી મેં ફ્રીજમાં મૂકી દીધા હતા. તો હવે એનો ઉપયોગ પણ કરી નાખવો જોઈએ, એટલે વહેલા કરી નાખીએ. તો વઘાર મૂકી દીધું, જીરું નાખી દીધું, બટેટા બાફેલા અને લીમડો અને સિંગદાણાનો ભૂકો કરવાનો યાદ રહેતું જ નથી કાંઈ, એટલે એમના એમ જ છે. અને ટમેટાં અને મરચાં અને ઝીણી ઝીણી આદુની કટકી સમારી લીધી. અને સાબુદાણા મસ્ત ફૂલી ગયા છે, જોઈ શકો છો તમે. પછી આમાં નાખી દીધું મીઠું, એટલે એકદમ ટમેટાં અને મરચાં એકદમ ગળી જાય. મીઠું નાખી દો એટલે ગળી જાય. વઘાર કરી નાખ્યો. વઘાર કરી નાખ્યા પછી લીમડો પણ નાખી દેવાનું. બટેટા અને સાબુદાણા એ બધું મિક્સ કરી નાખીએ. બાફેલા બટેટા, એટલે 2 બટેટા હતા, એમાંથી 1.5 બટેટા જેટલું જ મેં વાપર્યું છે. બીજા બટેટા મૂકી દીધા. કદાચ સાંજે અમારા હસબન્ડ આવશે ને કાંઈ બનાવવાનું કહેશે તો ઉપયોગમાં લઈ લઈશું. અને કાંઈક ને કાંઈક ઉપયોગમાં લઈ લઈએ. બટેટું બાફેલું પડ્યું હોય ને તો આ મસાલો કરી નાખ્યો. ચટણી, ધાણા જીરું, મરચું, હળદર, એ મસાલો પણ રૂટિંગ મસાલો કરી નાખ્યા પછી જ મારે સાબુદાણા જો કેવા દાણા એકદમ છૂટા છૂટા થઈ ગયા છે અને ફૂલીને એવા દડા જેવા થઈ ગયા હતા. મસ્ત થઈ ગયા હતા. 2-3 દિવસ રહેવા દીધા હતા ને એટલે મસ્ત થઈ ગયા. અને જો એકદમ મોતીના દાણા જેવા છે ને, સરસ મોતીના દાણા જેવા સાબુદાણા થઈ ગયા તૈયાર. અને આવો બધા મારા યુટ્યુબ ફેમિલી નાસ્તો કરો મારી સાથે. સાબુદાણાની ખીચડી થઈ ગઈ તૈયાર. અને આપણે લઈ લઈએ સાબુદાણાની ખીચડી. એમાં ઝાઝું બધું લીંબુ નાખી અને નાસ્તો કરી લેવાનો. જો આ નાસ્તો તમે કઈ રીતે સાબુદાણાની ખીચડી બનાવો છો મને કમેન્ટમાં કહેજો. તો મસ્ત થઈ ગઈ સાબુદાણાની ખીચડી. ત્યાર પછી લીંબુ નીચોઈ નાખવાનું ઉપરથી અને નાસ્તો કરવા બેસી જવાનું. ચાલો સાબુદાણાની ખીચડી ખાવા. હેલો, જય શ્રી કૃષ્ણ. ચલો આવી ગઈ હતી હું નીચે પછી, અને જો મારું બધું કામ એમનું એમ પડ્યું છે. કચરો જ ખાલી ઘરની અંદર કાઢી અને ઠાકોરજીની સેવા કરી દીધી. અને કબીર સાહેબના ભજન ચાલતા હતા. અને નાસ્તો કર્યો મેં આજે સાબુદાણાની ખીચડી. તો હજી એ પ્લેટફોર્મ એમનું એમ જ છે. સાફ કરી નાખશું હમણાં, મસ્ત ચોખ્ખું થઈ જાય. જો ડાઇનિંગ ટેબલ પણ સરખું સાફ કરવાનું છે, હજી બાકી જ છે. બધા કામ એવા બાકી જ હોય છે. અને પંખો તો ચાલુ રહી જાય, બંધ કરવાનું ભૂલાઈ જ જાય, કારણ કે ત્યાં આગળ બેઠા હોય અને ગરમી પણ થતી હોય છે. અને અહીંયા અમારા ઠાકોરજીનો રૂમ છે. જોકે જ્યારે મારો હતો ને લાલો, મારો દીકરો, ત્યારે આ રૂમ એનો હતો, પણ હવે તો એ જતો રહ્યો. એટલે મારી દીકરીનો જ છે આ રૂમ. પણ હું હવે ઠાકોરજીને મેં પધરાવ્યા છે. માતાજીનું મંદિર અહીંયા રાખ્યું છે, એટલે અહીંયા આગળ પૂજા, ઠાકોરજીની સેવા એ બધું કરતી હોઉં છું. ઠાકોરજી મસ્ત બિરાજમાન છે, જોઈ શકો છો તમે. અને માતાજી પણ અમારા કુળદેવીમાં મોમઈમાં છે. કુળદેવી મોમઈમાં. અને મારો લાલુ અહીંયા આગળ જ રાખ્યો છે, મારા લાલુને. કારણ કે આ મારા લાલુને જો આગલા રૂમમાં રાખું ને તો મારું માનસિક સ્થિતિ બગડી જાય. કારણ કે આ મારો લાલુ છે ને, મને ઘડીને ઘડી યાદ આવતો હોય છે. તો આંખમાં પાણી પણ આવી જાય ઘણી વાર યાદ આવે ને તો જો આ બધું એમનું એમ પડ્યું જ હોય છે. સવારમાં ગઈકાલે મેં થોડી કુર્તીઓને સિલાઈ કરી હતી. મારી દીકરીને કુર્તીની સિલાઈ કરવી હતી એટલે કરી દીધી હતી. અને હવે આજે પણ બનશે એટલું કામ કરશું. અને લાઈવમાં પણ આવવાનું થતું હોય છે. 2 વારાથી હું લાઈવમાં આવું છું. 2 દિવસથી, લગભગ 2 દિવસથી લાઈવમાં આવું છું. મારી ફ્રેન્ડની લાઈવમાં હતી. મારી લાઈવ સ્પેશિયલ મારા ફ્રેન્ડને મેં ગેસ્ટ તરીકે લાવી હતી. તમે જોયું હશે રાત્રે. ચલો આ મારો હોલ અને કબીર સાહેબના ભજન. સવારમાં પોઝિટિવ બની જાય. કબીર સાહેબની વાણી એટલે મસ્ત હોય છે, સાંભળજો તમે. અને બહારનું વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે.
વાતાવરણ મસ્ત થઈ ગયું. આ સમયે મેં ફળિયા બળિયા બધું કામ મેં કરી નાખ્યું. અને બતાવું તમને મારું ગાર્ડન બધું. કપડાં ધોવાઈ ગયા, ઠાકોરજીના કપડાં પણ ધોઈ નાખ્યા, મારા ધોઈ નાખ્યા. મારું ગાર્ડન, આ મારું ગાર્ડન, મસ્ત મજાનું ગાર્ડન. આ વેલ આવી છે, આ વેલ પણ આવી છે. વેલમાં ફૂલ પણ આવ્યા છે. અપરાજિતા કહેવાય ને, કે કોયલ વેલ પણ કહી શકાય, અપરાજિતા પણ કહી શકાય. તો ઘરની અંદર જ પલંગ રાખી દઉં છું હું, પંખા નીચે. ઝાપડ ઝૂપડ બાકી હોય એટલે એમનું એમ રહેવા દઉં હું, કારણ કે મચ્છર આવી જાય ઘરની અંદર એટલે બેસવામાં પ્રોબ્લેમ થાય, એટલે હું એમનું એમ રહેવા દઉં. તો આવો રૂટિન તો બાકી જ છે. નાસ્તો ખાલી થઈ ગયો, થોડી વાર પાણી પીને બેસી જાઉં, ત્યાર પછી હું આ બધું પ્લેટફોર્મ બધું સાફ કરી નાખું અને કચરા પોતા બધું કરી નાખું. થોડું ઝાપટ ઝૂપટ જેટલું બને એટલું ઝાપટ ઝૂપટ જોઈ લઉં. લાઇટ બંધ કરીએ ને એટલે એવું થઈ જાય. અને ચાલો, કેટલા વાગ્યા? 8:45 થઈ ગયા. 8:45 થઈ ગયા. 8:45 ને માથે 5. આ સમયે મારો નાસ્તો થઈ ગયો. વ્યાયામ મેં ઘરની અંદર કરી લીધી હતી, એક્સરસાઇઝ અગાસી ઉપર તમે જોયું. અને થોડા એવા સૂર્યનારાયણ દર્શન દેવા લાગી ગયા હતા, એટલે મેં જલ ચડાવીને દર્શન પણ કરી લીધા. સરસ મજાના દર્શન કરી લીધા અને ઠાકોરજીની સેવા પણ મસ્ત મજાની કરી લીધી. તો જોઈએ આગળ શું કરીશું, આજનું રૂટિન. જય શ્રી કૃષ્ણ. રૂટિનમાં તો જો આપણે રોજિંદુ હોય છે આ, અને જ્યારથી આપણે ઉઠ્યા ને ત્યારથી સૂઈએ ત્યારે શાંતિ વળે આપણને, હે ને. રૂટિન તો આપણે બધાના ઘરમાં ચાલતું જ રહેતું હોય છે, પણ થોડી વાર બેસી અને આરામ કરી લેવો જોઈએ, અને નિરાંતે નીચે બેસી અને પાણી ઘૂંટડે પી લેવું જોઈએ. આપણે આપણું ધ્યાન પણ રાખવું જોઈએ. કામ તો ખૂટે એમ જ નથી, હે ને. તો એક નાસ્તો બનાવો કે કાંઈ ન બનાવો, એક ચા બનાવો, તોય આ બધું સાફ કરવું જ પડે. વાસી હોય ને એટલે પ્લેટફોર્મ ધોવું પડે. રોજ ગોળા બીળા બધું કરવું જ પડે. તો આ સમયે જો હું આ ડોલ રાખું છું. મારા નવા સબસ્ક્રાઈબરો છે એ જોશે, એ કહેશે કે આ ડોલ કેમ રાખીએ છે. પણ ડોલ હું એટલા માટે રાખું છું કે વેસ્ટ પાણી હોય ને એ હું વાપરી નાખું વાસણમાં અને કચરા પોતામાં. વેસ્ટ પાણીની ડોલ રાખી દઉં અને એ વેસ્ટ પાણી હું વાપરી નાખું. જો વેસ્ટ પાણી એવું બધું તે ખરાબ હોય ને તો ન વપરાય. પણ અમારે નગરપાલિકાનું પાણી આવે છે, એટલે મીઠું પાણી આવે, કડક પાણી આવે. એટલે કડક પાણીને જો આપણે ફિલ્ટર કરીએ ને તો સાવ મોળું ન થઈ જાય, એકદમ મોળું ન થઈ જાય, સેજ મોળું રહે એમ. અને આ પાણીમાં કોઈ વાંધો ન હોય. તો હું તો આ રીતે કરતી હોઉં છું. પછી લૂછી નાખું સારા કપડાથી વાસણ બધા. તો જો આ ડોલમાં ભરાઈ જાય ને એટલે લઈને વાસણ ઉટકી નાખતી હોઉં છું. મારે રોજનું આ છે. અને જો આ ડોલ ભરાઈ જાય ને તો બાથરૂમમાં પણ હું નાખતી હોઉં છું. ફળિયા બળિયા ધોવા હોય તો આ કામમાં લઈ લઉં, પોતું મારી દઈએ. આ બધું મારું આ કામ છે, રૂટિન મારું આવું છે રોજનું. એટલે આ રીતે હું કામ કરતી હોઉં છું. અને ડાયરેક્ટલી નળેથી પણ હું કામ કરતી હોઉં. ક્યારેક મારે ગોળા બીડા ભરેલા હોય ને તો હું ખાલી ન કરું એમનામ. ગોળો મોટો છે એટલે બે આખા હાંડા થઈ જાય ને એવડો મોટો ગોળો છે. તો એટલો મોટો આખો ભર્યો જ હોય ને તો હું ખાલી ન કરું. એટલું મસ્ત પાણી મીઠું થઈ જાય. અને ગોળાનું પાણી જેટલું જૂનું હોય ને એટલું આપણે પેટ માટે સારું. જો જેટલું જૂનું ગોળાનું પાણી, જેટલું આપણે તાંબાના લોટાનું પાણી પીએ છે ને એવું જ એ ગોળાનું પાણી કામ કરે આપણા શરીરને. એટલે રોજ ઉટકી ન નખાય, એને રહેવા દેવાય. જૂનું પાણી જેમ થાય ને એમ આપણે ગોળાનું પાણી એ પીવું જોઈએ. એટલે પેટની નુકસાની નથી થતી, પેટમાં સારું રહે એમ. એટલે ગોળાનું પાણી પીવું કે પછી તાંબાના લોટાનું પાણી પીવું, બે એકી સરખું હોય છે. તો જો પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું, મસ્ત તમને બતાવી દીધું. વાસણ બધું થઈ ગયું.
અને ત્યાર પછી બધી જગ્યાએ ફિનાઈલવાળું પોતું ફેરવી દઈએ. જો આ બધી વસ્તુ મારા હસબન્ડની હોય ને એ મને શું કે આ આમની આમ ન્યા જ રહેવા દે છે, આડાવડું કશું જ ન કરતી. કારણ કે આ બધી વસ્તુ એને આયુર્વેદિક દવા તે બધું હોય ને એટલે એમ કે આમથી આમ મૂકી દે ને તો મને કાંઈ મળતું જ ન હોય, એટલે મારે એમનું એમ રહેવા દેવું પડે. અમુક વેસ્ટેજ ઘણું બધું મારે કાઢી નાખવાનું મને ઈચ્છા થઈ જાય, પણ મારા હસબન્ડને એ બધું જોતું જ હોય. આ જોઈએ છે તો કે હા મારે આ જોઈએ છે, આ જોઈએ છે તો આ જોઈએ છે, એટલે મારે એ કહે ને એમ કરવું પડે. એ કે ન્યાન રહેવા દે છે, કાંઈ નું આડાવડું કરતી. એટલે હું પછી આમથી આમ કરી અને સાફ કરી નાખતી હોઉં છું. તો પ્લેટફોર્મમાં ઉપર તો હું કાંઈ ન રહેવા દઉં, પણ જો આ ડાઇનિંગ ટેબલ ઉપર બધા ડબ્બા આ તે બધું તમે જોશ ને એ મને નથી ગમતું, પણ મારા હસબન્ડને ગમે એટલે રહેવા દઉં. એ એમ કે મારે ગોતવું ન પડે, અહીંયા સામું હોય ને તો મારે ગોતવું ન પડે, એટલે હું એમને એમ રહેવા દઉં પછી. કારણ કે નાના છોકરા હોય ને તો બધું આડાવડું કરવું પડે, પણ મારે એવું તો કાંઈ છે નહીં. એવા તો મારા ભાગ્ય છે નહીં કે મારા દીકરાનો દીકરો હું રમાડીશ ને મારા દીકરાના દીકરાને હું વાલી કરીશ ને. ઘણી વાર હું ઘણાયનું જોતી હોઉં ને તો ઘણું મને અફસોસ થતો હોય છે કે હું એવી કમનસીબ છું કે મારે જ આ સુખ નહીં એમ. કાંઈ વાંધો નહીં, કુદરત એમ કહે છે કાંઈ એમાંય પણ કલ્યાણ થવાનું હોય છે. ભગવાનના મહાવાક્યો છે, ગીતાજીમાંય લખ્યું છે કે આમાંય પણ કાંઈ કલ્યાણ હશે. કાંઈ ખબર નથી મને, કારણ કે દીકરી મારી દીકરા કરતાં વિશેષ છે. મારી દીકરી દીકરો જોઈ લો ને એમ જ છે. જો જેને ખ્યાલ હશે ને આ વિડીયોના માધ્યમથી એને ખબર જ હશે કે મારી દીકરીનું વર્તન દીકરા કરતાં વિશેષમાં વિશેષ છે. તો કચરા પોતા આ તે બધું તમને હું બતાવી દઉં. આજે ઝાપટી નાખ્યું હતું બધી જગ્યાએ અને કચરો કાઢી નાખીએ. ભગવાનની વાણી સાંભળતા સાંભળતા કાઢી નાખીએ. જો આ વસ્તુ કરીએ ને તો આપણે આપણા જીવનનું લક્ષ્ય પૂરું કર્યું. સવારમાં પોઝિટિવ ભગવાનના ભજનો કરતાં કરતાં આપણું કામ રૂટિન થવું જોઈએ, બરાબર ને? તો મારું કામ આવું છે કે હું ભગવાનની વાણી સાંભળતી હોઉં અને ભગવાનના ભજનો. મને કાંઈ એવું નથી કે હું આના સાંભળું, હું આને જ માનું છું, એવું નથી. હું બધા ભગવાનને માનું અને જે મને મીઠી વાણી લાગે, જે સાચા શબ્દો લાગે એને હું વધારે સાંભળું. એટલે કબીર સાહેબનું હમણાં અમે લગભગ અઠવાડિયાથી સાંભળીએ છીએ. તો કબીર સાહેબના ભજનો અને એના બધા ભજનો અને વાણીઓ બધી સરસ હોય છે. શબ્દો એક આપણા મનની અંદર ઘર કરી જાય એવા શબ્દો હોય છે. તો અમે હમણાં આ સાંભળતા જ હોઈએ છીએ. પહેલાં અમે ભજન સાંભળતા, કેમ કે જ્યાં ડાયરા હોય આ તે મારા હસબન્ડને એવું ગમે એટલે ભજન પણ અમારા ઘરમાં ચાલતા હોય છે. તો ટીવીમાં જ ચાલે એટલે આખું ટીવી બધા રૂમમાં વાઇબ્રેશન ફેલાય, બરાબર ને? તો આ ચાલો પોતું કચરા ઝાપટીને કાઢી નાખ્યા અને પોતું મારી દઈએ. પોતું મારતા ભગવાનને યાદ કરતાં ઘરની અંદર વાઇબ્રેશન મસ્ત ફેલાય છે ભાઈ. વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જાય જો ભગવાનની યાદ હોય ને તો તમે જોઈ શકો છો આટલું મોટું ઘર છે અને આટલા મોટા ઘરમાં હું એકલી પહોંચી વળું છું બધી જગ્યાએ. તો તમે સમજી શકો છો, જો સવારમાં 1 કલાક આપણા માટે કાઢ્યું હોય ને તો આપણે આ બધું કામ કરી શકીએ. ઘરનું કામ કરવું ને એ બહુ જ તકલીફવાળું છે અને આ ઉંમર થાય ને ત્યારે તો વધારે તકલીફવાળું કહેવાય. કેમ કે 50 વટી ગયા ને એટલે આપણે આપણા શરીરમાં દુખાવા તે બધું થતું જ હોય છે. ગમે એમ ધ્યાન રાખો ને તો એ દુખાવા થતા જ હોય છે. પણ છતાં પણ જો હું આ એક્સરસાઇઝ કરતી હોઉં છું, વોકિંગ કરતી હોઉં ને એટલે એકદમ મારું ફ્રેશનેસ જાળવેલું રહે. બપોર સુધી મારે કામ હોય, લગભગ તો મારે આખો દિવસ હોય. બપોર પછી પણ મારે ફળિયા બળિયા બધું ઝાડ પાન છે એટલે આંબાના પાન બધા ખરતા હોય એટલે પાછું વાળવાનું થતું હોય. ઘણીવાર 2 વાર વાળવાનું થતું હોય, ઘણીવાર બહુ ખરતા હોય તો 3 વાર વાળવાનું થતું હોય. એટલે કામ તો રહેવાનું જ છે. એટલે તો પણ જો હું કેટલી ફ્રેશ છું તમે જોઈ. અને આ પોતું મારે આમ સારું છે અને ડોલ જ તૂટી ગઈ છે. પોતાની ડોલ જે આવે ને એ તૂટી ગઈ છે. તો આ પોતું ઘણીવાર મને એમ થાય કે હું અહીંયા બોળીને મારતી હોઉં ને, ઘણાને એમ થાય કે એક પોતું આખા રૂમમાં મારી દઈશ, પણ એવું હું નથી કરતી. આ જો આ નાની ડોલ છે, નહીંતર મોટી ડોલ લઈને 3 રૂમમાં ડોલ ભરીને મારી દઉં.
જો અત્યારે મારે કોઈ જ નથી, હું એકલી જ છું, એટલે કાંઈ એટલું બધું વાંધો નથી આવ્યો. એટલે હું નાની ડોલ મારું, આ હોલમાં એક આખી નાની ડોલ મારી, એ ડોલ ઢોળી આવીને તમારી સામે. તો હવે હું આ પૂજા રૂમમાં મારી દઉં, એ ડોલ પાછી ઢોળી આવીશ, ત્યાર પછી હું કિચનમાં મારી દઈશ. એટલે લગભગ બધા રૂમમાં થઈને 4 ડોલ મારે આવી રીતે હું લેતી હોઉં છું. એટલું બધું મેલું પાણી ન થાય અત્યારે ચોમાસાનું, કારણ કે ધૂળ ઉડતી જ ન હોય. નહીંતર હું મોટી ડોલ રાખું અને મોટી ડોલમાં હું આવી રીતે 3 થી 4 ડોલ ઢોળીને પોતા મારતી હોઉં છું. કેમ કે મારે ડોલ ખરાબ થઈ ગઈ છે. ડોલ મેં લીધી જ છે એક, આ પોતાની સ્પેશિયલ ડોલ આવે ને એ લીધી જ છે મેં, પણ હું હલાવી લઉં છું. અને પોતું મારું એટલું સરસ છે ને, તો એટલું ચોખ્ખું કામ થાય, એટલે હું હલાવી લઉં છું, એટલે ચાલ્યું જાય છે. જો મસ્ત સાફ થઈ ગયું, પ્લેટફોર્મ સાફ થઈ ગયું, સરસ એવું પ્લેટફોર્મય થઈ ગયું સાફ. અને આખું ઘર તમે જોઈ શકો છો ક્લીન થઈ ગયું. ઝાપટ ઝૂપટ કચરા પોતા બધું, ફળિયા બળિયા બધું આ સમયે મેં બધું કરી નાખ્યું. અને મારી વાણી તો હજી ચાલે જ છે, મારું ભજન તો ચાલે જ છે હજી ટીવીમાં. અને હું તમને આ બધું બતાવી રહી છું. ત્યાર પછી શું રસોઈ બનાવશું. અત્યારે 12:30 જેવું થઈ ગયું હતું. મેં આટલું કામ કર્યું ને, તો બેઠી રહેતી હોઉં, હું પાછી અડધો કલાક આરામ કરતી હોઉં. એવી રીતે કામ કરતાં કરતાં આરામ કરું, અને કામ કરતાં કરતાં વળી પાછી કોઈની જોડે વાતું કરો. બહાર નીકળું એટલે કોઈ મને બોલાવે એટલે ત્યાં આગળ જાઓ, વળી ફોન આવી ગયો હોય, એમ કરીને ધીમે ધીમે રહીને કરતાં કરતાં બપોરના 12:30 થઈ ગયા. ત્યાર પછી દહીં મેં મેળવ્યું હતું ગઈકાલે, તો દહીં વઘારવાનું છે, તો દહીં વઘારી નાખીએ અને ખાટી કઢી કરી નાખીએ. ચાલો, મારો વિડીયોઝ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો નવા મારો વિડીયોઝ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો, અને લાઈક જરૂર કરજો, અને કમેન્ટમાં મને બધું જણાવજો. અને મારા જો નવા સબસ્ક્રાઈબરો થયા છે એને ફરી ધન્યવાદ કહું છું. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો અમારા કાઠિયાવાડમાં કાઠિયાવાડી ખાટી કઢી, બાજરીનો રોટલો, ઘીવાળો, મરચાં તળેલા અને અથાણું કેરીનું. ક્યારેક ભૂલા પડો રે મારા કાઠિયાવાડી રે. ચાલો બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા. કઢી, બાજરીનો રોટલો, મરચાં, અથાણું, ખાટી કઢી, ખાટી મીઠી નહીં, ખાટી કઢી.